દાહોદ જિલ્લાના મનરેગા કૌભાંડ બહાર આવ્યા બાદ નર્મદા જિલ્લાના પણ મનરેગા યોજનાની વિજિલન્સ તપાસની માંગ ચેતર વસાવા દ્વારા કરવામાં આવી. મનરેગાના કૌભાંડમાં નર્મદા જિલ્લામાં 400 કરોડ જેટલું કૌભાંડ છેલ્લા 3 વર્ષમાં થયેલ છે, જે બાબતે નવા ખુલાસા થયા છે કે બચુભાઈ ખાબડ જ્યારે પ્રભારી મંત્રી હતા ત્યારે કોંગ્રેસના એક દિગ્ગજ નેતા હીરા જોટવા વેરાવળથી જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સીને લઈને આવ્યા હતા. આ એજન્સીને મટીરિયલ પૂરું પાડવા માટે લાખો કરોડ રૂપિયાના મોમેન્ટો ચૂકવાયા છે, પરંતુ ગ્રામ પંચાયતમાં સરપંચો સાથે વાત કરવા જાણવા મળ્યું કે એક પણ ગાડી મટીરિયલ ગામમાં પહોંચાડવામાં આવી નથી. તેમ જણાવી દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ આક્ષેપો કર્યા મુદ્દા પર ધારાસભ્ય ચેતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે. રિપોર્ટર દિનેશ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, દેડિયાપાડા. નર્મદા જિલ્લામાં બચુભાઈ ખાબડ પ્રભારી મંત્રી હતા. 2021, 21, 22 અને 22-23 દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા, પ્રદેશના આગેવાન એવા હીરાભાઈ જોટવાની શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સીને સાથે રાખીને બંને જણની ભાગીદારીમાં મનરેગા યોજનામાં મટીરિયલ પૂરું પાડવાના નામે 400થી પણ વધારે કરોડનું કૌભાંડ થયું હોય એવું અમને લાગી રહ્યું છે. આજે અમે તમામ પુરાવાઓ સાથે બેઠા છે અને આ પુરાવા અને એમણે આપેલી માહિતીના આધારે ગ્રાઉન્ડ પર જે પણ કામના નામે એમણે પેમેન્ટ લીધા છે એ કામ આજે થયા નથી. ત્યારે ભૂતકાળમાં પણ અમે તમામ સરપંચોને સાથે રાખીને એમના વિરોધમાં આવેદનપત્ર પણ આપ્યું હતું, પોલીસ અધિક્ષકમાં ફરિયાદ પણ દાખલ કરાવી હતી. પણ મોટા કદના નેતાઓ હોવાના કારણે જે તે સમયે એમના માત્ર નિવેદનો લઈને, અધિકારીઓના નિવેદનો લઈને ભીનું સંકેલી દેવામાં આવ્યું હતું. ત્યારે આમાં સ્પષ્ટ દેખાય છે કે જે પણ માહિતી અમને મળી છે એમાં કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવાયા છે, પણ એ સ્થળ પર આજે કામ થયેલ નથી. આ 21-22ની તમામ માહિતી છે. એમાં પણ દરેક પંચાયતોને લઈએ તો કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવાયેલા છે, પણ એક પણ સ્થળ પર એ કામો થયા નથી. આ એજન્સીએ કોઈ પણ જગ્યાએ એક પણ ગાડી રેતી, કપચી કે કોઈ પણ જગ્યાએ રોયલ્ટી વાળા બિલો, જીએસટી વાળા બિલો મૂક્યા વગર પંચાયતોના નામે કરોડો રૂપિયા સેરવી લીધા છે. સરકારને અમારી વિનંતી છે કે આ એજન્સી શ્રી જલારામ એન્ટરપ્રાઇઝની જે પણ કામગીરી નર્મદા જિલ્લામાં થઈ છે એની જો તપાસ કરવામાં આવે તો 400 કરોડથી પણ વધારે કૌભાંડ બહાર આવે એવું છે. અત્યાર સુધી લોકોને માત્ર એવું હતું કે રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ જ મનરેગા કૌભાંડમાં ઇન્વોલ્વ છે, પણ ટ્રાયબલ વિસ્તારના દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી તમામ જિલ્લાઓમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા હીરા જોટવા એની પોતાની એજન્સીઓ અને ભાજપના લોકો સાથે મળીને ભાજપ કોંગ્રેસ ભાઈ સાથે મળીને કરોડોના કૌભાંડો કર્યા છે. આજે હીરા જોટવા આખી કોંગ્રેસ, અહીંના પૈસાઓથી આખી કોંગ્રેસ ચલાવી રહ્યા છે. ત્યારે સરકારને અમારી માંગણી છે, એક તો નૈતિકતા સ્વીકારીને બચુભાઈ ખાબડને મંત્રી પદેથી દૂર કરવામાં આવે અને આ હીરાભાઈ જોટવાની જેટલી પણ એજન્સીઓ ટ્રાયબલ વિસ્તારોમાં કૌભાંડો કર્યા છે એમની તપાસ કરાવીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે.